નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હરણી બોટ કાંડને 1 વર્ષ પૂર્ણ. કોંગ્રેસ દ્વારા હરણી લેક ઝોનથી પાલિકાના વડી કચેરી સુધી ન્યાય યાત્રા યોજી. પાલિકાના વડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી 12 માસૂમ બાળકો અને 2 બાળ શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપી. 18 જાન્યુઆરી 2024 આ વડોદરા શહેરમાં બહુ દુઃખદ ઘટના, કુદરતી ના કહેવાય, માનવ સર્જિત અને ભ્રષ્ટ શાસકો સર્જિત આ દુર્ઘટના હતી. કોર્પોરેશનનું જે પીપીપી મોડલનું જે ભ્રષ્ટ વહીવટ, અણઘડ વહીવટનું ખુલ્લે એક જીવતું જાગતું ઉદાહરણ એ હરની તળાવ. અને એ 12 નિર્દોષ બાળકોએ કોઈનું શું બગાડ્યું હશે? સવારે એમના મા બાપે જ્યારે એમને સ્કૂલે મૂક્યા, એમને કલ્પના પણ ના કરી હોય કે સાંજે અમારા બાળકોની ડેડ બોડી જોવા મળશે. આજે 1 વર્ષ થઈ ગયું. ભાજપનું શાસન છે, છેક તળિયેથી નળિયે સુધી, બોટમ ટુ ટોપ. કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ, રાજ્યમાં મુખ્યમંત્રી બધા ભાજપના. અને મુખ્યમંત્રી ને ગૃહમંત્રી તો પોતે એ દિવસે જ્યારે આ બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતું હતું ત્યારે એસએસજી હોસ્પિટલ, આ રાજ્યના બોલકણા ગૃહમંત્રી ભાષણ મીડિયામાં તો બહુ બોલે પણ કરે કશું નહીં, કારણ કે એના માટે ઈચ્છા શક્તિ હોવી જોઈએ. અને ગૃહમંત્રી એવું કીધેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ગૃહમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે બધા ચમરબંધી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કેટલાક એમના મળતિયાઓના જેમને આ કોન્ટ્રાક્ટ અપાયો, કારણ કે નામદાર હાઈકોર્ટે ચોખ્ખું કીધું કે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કોઈને કોન્ટ્રાક્ટ આપવાનું આખું એક પેલું કહેવાય ને કે સાજિશ કરવામાં આવી, જેને કહેવાય કે કાવતરું. એટલે આ હરની બોટ કાંડ નહીં પણ હરની મોત કાંડ છે. અને એના માટે જવાબદાર લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જે ભ્રષ્ટ અધિકારીને આરોપી બનાવવાનો હોય એને ફરિયાદી બનાવ્યો. ચલો ફરિયાદી બનાવ્યો, પાછળથી હાઈકોર્ટ જ્યારે ખબર પડી તો તમે એને સસ્પેન્ડ કરવાનો હોય તો એની રિટાયરમેન્ટની રાહ જોઈ, એ અધિકારીને સજા કરવાની હોય તો આજે તમે માત્ર 5,000 રૂપિયા દંડની વાત કરીને આ લોકો ભાજપના નેતાઓ, ભ્રષ્ટ શાસકો સત્તાના નશામાં ભાન તો ભૂલ્યા, માનવતાએ ભૂલ્યા. 30 વર્ષથી એક ખતું શાસન છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આ હરની બોટકારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો બોગસ કોન્ટ્રાક્ટરોને, ત્યારે મેયર કોણ હતા? ભાજપના હતા. શું એ મેયર સામે એક્શન લીધા? ના. સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના હતા, એમની સામે એક્શન લીધા? ના. મ્યુનિસિપલ કમિશનર નામદાર હાઈકોર્ટ કોર્ટે ડૉક્ટર વિનોદ રાવનું નામ સાથે કીધું છે તો એની સામે શું પગલાં લીધા? એટલે ગુજરાતની ભાજપની સરકાર એક બાજુ ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે કે વરઘોડો કાઢીશું, તો કાઢો ને વરઘોડા. કોને રોક્યા છે તમને? કાઢો. આ જે હત્યારાઓ છે એમના વરઘોડા કાઢો. પણ જ્યારે એમના પક્ષની વાત આવે, એમના મળતિયાઓની વાત આવે ત્યારે આ બધા અદબ પલાટી, મોઢે આંગળી, કશું બોલવાનું નહીં અને વાતો મોટી મોટી કરવાની. દુઃખ થાય છે અમને કે વડોદરા શહેરમાં આજે હરની બોટકાંડમાં જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા, 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા. આજે પણ એમના પરિવારજનો ન્યાય માટે ભટકી રહ્યા છે, ન્યાયની આશાથી અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે. અમે તો વિરોધ પક્ષ તરીકે એક અમારી જવાબદારીના ભાગરૂપે અને માનવતાના ધોરણે અમે, આપ સૌ જાણો છો, મીડિયા સાક્ષી છે કે અમે આ સમગ્ર 1 વર્ષમાં હરની મોત કાંડના આરોપીઓને સજા થાય, જેલ ભેગા થાય, ભ્રષ્ટાચારોને સજા થાય, એ માટે અમારા કાર્યક્રમો ચાલુ રહે છે. આજે પદયાત્રા કરી. પદયાત્રા એટલા માટે કે મહાત્મા ગાંધી આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાઈ, એ પદયાત્રાના માધ્યમથી આખો દેશ ફર્યા. અમારા નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈ નીકળ્યા. પ્રજાના પ્રશ્નો સાંભળીને તમે જુઓ કે આજે પણ ભારતમાં લોકોના પ્રશ્નોના પાચાપવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં પણ અમે કોંગ્રેસના અમારા મિત્રો ભેગા થઈને આ પદયાત્રાના માધ્યમથી અમે હરણી તળાવથી ચાલવાનું શરૂ કર્યું હતું અને છેક અહીંયા કોર્પોરેશન સુધી બધા અમારા કોંગ્રેસના કાર્યકર્તા, આગેવાનો ચાલ્યો છે, એમનો પણ હું આભાર માનું છું. પરંતુ આ લડાઈ કે આંદોલન અહીંયા પૂરું થયું નથી. આ વડોદરા ન્યાય યાત્રા અવિરત ચાલુ રહેશે. આવનાર દિવસોમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં જઈને અમે આ મુદ્દાને લઈને જવાના છે.